નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઈવે પર કિન્નરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના ચોટીલા તળેટી મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા કિન્નરને અપશબ્દ અને માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. પૂનમના દિવસે તળેટી મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા કિન્નરને માર માર્યો અને અપશબ્દ બોલ્યાની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે આજે કિન્નર સમાજ દ્વારા નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસને કિન્નર સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મારી વાત સાંભળો. મારું જાહેર જનતાને એટલું કહેવાનું છે કે ગામો ગામ તીર્થધામમાં કિન્નરો માગે છે, બરોબર? એમ અહીંયા ચોટીલા બી ચામુંડ માતાજીના મંદિરે અમે ભિક્ષાવૃત્તિ કરી છે. તો જે કોઈ અમને કોક 5 આલે 10 આલે, અમે અમારું ગુજરાન ભિક્ષાવૃત્તિ કરીને ચલાવીશી. તો ત્યાંના સિક્યોરિટી વાળા, બરોબર, સિક્યોરિટી વાળા અચાનક આવી અને કિન્નરોને ઉપર હાથ ચાલાકી કરી લેશે. જેમ ફાવે એમ ગાળો આપે છે ને માણા વચારે જેવું આવે એવું બોલે છે ને એમને મારે છે. તો અમારી અરજ ને અપીલ એટલી જ છે કે અમને ન્યાય આપો. અમે ભિક્ષાવૃત્તિ ના કરી તો શું કરીએ? અમારે ભિક્ષાવૃત્તિથી પેટ ભરવાનું. મારા ઘરે 100 ગાયું છે, 100 ગાયુંનું પેટ ભરવાનું અને હજી આટલા કિન્નરો છે, બધાનું પેટ ભરવાનું. આવી રીતના સિક્યોરિટી વાળા ત્યાં કરે છે. મારા કિન્નરોને જેમ આવે એમ જ્યાં આવે ત્યાં મારી લે અને જેમ આવે એમ ગાળો આપીને બહાર કાઢે છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.